શહેરમાં વિકાસના કામો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જો કામમાં યોગ્ય આયોજન અને ગુણવત્તાનો અભાવ હોય તો તે વિકાસ લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે। વિસનગર નગરપાલિકાની સામે પોલીસ અધિક્ષક કચેરીમાંથી અંદર જવા માટે અને બહાર નીકળવા માટેના જે મુખ્ય રસ્તા વચ્ચે લગાવવામાં આવેલી ગ્રીલની આસપાસ સતત પાણી ભરાયેલું રહે છે। પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી અહીં ગંદુ પાણી એકઠું થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ વધે છે। ચોમાસાની ઋતુમાં આવી સ્થિતિ ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય ચેપી રોગોનું જોખમ વધારી શકે છે। સ્થળ પર બનાવવામાં આવેલી કુંડી પણ કચરાથી ભરેલી હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે પાણીનો પ્રવાહ અટકી જાય છે અને સમસ્યા વધુ ગંભીર બની રહી છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે જો શરૂઆતથી જ યોગ્ય એન્જિનિયરિંગ પ્લાન અને લેવલિંગ કરવામાં આવ્યું હોત તો આવી પરિસ્થિતિ ઊભી ન થાત। સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે નગરપાલિકાની સામે જ આવી સ્થિતિ હોય ત્યારે શહેરના અન્ય વિસ્તારોમાં વિકાસના કામોની ગુણવત્તા કેવી હશે? સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, કુંડીની સફાઈ કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે વિસનગર નગરપાલિકા ગંભીર મુદ્દે કેટલા સમયમાં કાર્યવાહી કરે છે અને નાગરિકોને આ સમસ્યામાંથી ક્યારે રાહત મળે છે।